નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ગણિત વિષયનો પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર છે તેની ચર્ચા આજે આપણે આ વિડીયો દ્વારા કરવાના છીએ. આ વિડીયોમાં સ્વાધ્યાયના જે કાંઈ દાખલાઓ છે એ સરળ સમજૂતી દ્વારા પરીક્ષામાં 100% ઉપયોગી થાય એવી માહિતી છે આપવામાં આવેલી છે. દરેક દાખલાની 2-3 રીતથી સમજાવી અને સરળ રીતે તમે સમજી શકો એવી વાતથી છે એ ઉપયોગ કરેલો છે. સ્વાધ્યાયનું છે સંપૂર્ણ સોલ્યુશન છે, સરળ ભાષામાં સરળ સમજૂતી સાથે સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. પરીક્ષામાં તમને સૌથી વધારે માર્ક્સ લાવવામાં મદદરૂપ બનશે એવી સરળ રીતે છે એ સોલ્યુશન છે આપેલું છે. આપ સૌ જાણો કે આ ચેપ્ટરમાંથી, આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી વિકલ્પો વગર જોઈએ તો 14 માર્કના વિકલ્પો સાથે કરીને 16 માર્કનું છે એ પૂછાય છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું આ ચેપ્ટર છે, કારણ કે આ એક ચેપ્ટરમાંથી 16 માર્કનું છે એ પૂછાવાનું છે પરીક્ષામાં. તો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે લેવી જરૂરી છે. તો જોઈએ આપણે 13.1નો જે દાખલો છે એ એની સૌથી પહેલા ચર્ચા, કારણ કે સરળ ભાષામાં સમજશું તો જ છે એનો ખ્યાલ આવશે. સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 1. વિદ્યાર્થીઓનો એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો અહીંયા આપણને મધ્યક શોધવાનું કીધું છે. તો મધ્યક શોધવાની 3 રીત છે જે આપણે જોઈએ. મધ્યક શોધવા માટે આપણે પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદવિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે આ ત્રણેય રીતના ફોર્મ્યુલા જોઈએ. તો પ્રત્યક્ષ રીત માટે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અહીં સિગ્મા છે એ આપણને સરવાળો દર્શાવે છે. x બાર એટલે કે મધ્યક, fi એ વર્ગોની આવૃત્તિ અને xi બરાબર વર્ગોની મધ્ય કિંમત. ત્યારબાદ છે ધારેલા મધ્યકની રીત. પ્રત્યક્ષ રીત અને ધારેલા મધ્યકની રીત આમ તો સમાનતા જ ધરાવે છે, પરંતુ ધારેલા મધ્યકની રીતમાં FIDI આવે અને a આવે છે. જેમાં a છે એ આપણે ધારેલો મધ્યક, di એટલે કે xi માઇનસ a. xi એટલે શું? વર્ગોની મધ્ય કિંમત, તેમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો, એટલે આપણને સિગ્મા FIDI મળશે. અને xi એટલે કે વર્ગોની મધ્ય કિંમત. ત્યારબાદ છે મધ્યક પદવિચલનની રીત દ્વારા. તો એમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. તો h એટલે વર્ગ લંબાઈ અને ui એટલે xi માઇનસ a અપોન h. તો તમે જોઈ શકો છો કે આ ત્રણેય રીત જે આપણે દાખલા ગણવાના છે તો તેમાં સૂત્ર થોડીક સમાનતા ધરાવે છે. જેમાં સિગ્મા fi xi આવે અને સિગ્મા fi હોય તો તે પ્રત્યક્ષ રીત, FIDI હોય તો ધારેલા મધ્યકની રીત અને FIUI હોય તો પદવિચલનની રીત. તમારે આ ત્રણેય ફોર્મ્યુલા છે એ યાદ રાખવાના છે. સ્વાધ્યાય 13.1ના દરેક દાખલામાં આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. તો આપણે 13.1નો દાખલા નંબર 1 છે એ મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો તે અહીં આપણને પૂછેલું છે અને શા માટે તેવું પણ કીધેલું છે. આ પ્રથમ દાખલો હોવાથી આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરીશું, જેથી કરીને તમને ત્રણેય રીત સરળતાથી સમજાઈ જાય. તો આપણે શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. તો અહીં આપણને છોડની સંખ્યા આપેલી છે. 0 થી 2 એવા ઘરોની સંખ્યા 1, 2 થી 4 છોડની સંખ્યા હોય એવા 2 ઘર, 4 થી 6 હોય તેવા 1, 6 થી 8 હોય એવા 5, 8 થી 10 હોય તેવા 6, 10 થી 12 હોય તેવા 2, 12 થી 14 હોય તેવા 3. તો આપણે જ્યારે દાખલા ગણવાની શરૂઆત કરીએ ત્યારે આપણે અહીં વર્ગ અને ત્યારબાદ fi આપી દેવાનું, લખી નાખવાનું, કોષ્ટક બનાવી નાખવાનું. ત્યારબાદ ત્રીજું ખાનું હોય તેમાં xi લખવાનું. આ 3 ખાના તો હંમેશા યાદ રાખવાના. સૌપ્રથમ આપણે જ્યારે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો આપણને જે fi આપેલું હોય તેનો સરવાળો કરી નાખવાનો, એટલે કે આપણને આનો સિગ્મા fi આપણે શોધી લેવાનું. તો આપણે આ ત્રણેયનો સરવાળો કરશું, એટલે કે 1 + 2 + 1 +
5 પ્લસ 6 પ્લસ 2 પ્લસ 3 આ દરેકનો સરવાળો કરીશું તો આપણને સરવાળો મળશે 20. એટલે કે સિગ્મા એફઆઈ આપણને કેટલા મળ્યા? 20. ત્યારબાદ હવે આપણે એક્સઆઈ શોધીએ. એક્સઆઈ એટલે શું થાય? 0 પ્લસ 2 અહીં જે સંખ્યા આપેલી હોય તેનો સરવાળો કરવાનો અને તેના અડધા કરવાના. એટલે 0 પ્લસ 2 એટલે 2. 2 ભાગ્યા 2 એટલે આપણને કેટલો જવાબ મળ્યો? 1. ત્યારબાદ બીજું જોઈએ તો તેમાં શું? 2 પ્લસ 4 આપેલા છે તો 4 પ્લસ 2 એટલે 6. 6 ના અડધા કેટલા થાય? 3. ત્યારબાદ 4 પ્લસ 6 એટલે કે 10. 10 ના અડધા આપણને મળે છે 5. ત્યારબાદ 6 પ્લસ 8 એટલે કે 14. એના અડધા કરવાના તો 14 ભાગ્યા 2 એટલે આપણને મળશે 7. આવી જ રીતે 8 પ્લસ 10 એટલે 18. 18 ના અડધા એટલે કે આપણને મળશે 9. 10 પ્લસ 12 એના ભાગ્યા 2. 10 પ્લસ 12 એટલે 22. 22 ભાગ્યા 2 એટલે 11. 12 પ્લસ 14 એટલે કેટલા મળશે? 26. અને 26 ના અડધા 13. આવી રીતે આપણને એક્સઆઈ મળે છે. કેવી રીતે એક્સઆઈ મળ્યો? આ બંને કિંમત જે આપેલી હોય તેનો સરવાળો અને તેના અડધા કરો તો આપણને એક્સઆઈ મળે છે. ત્યારબાદ આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવો હોય તો ત્યારે તમારે ચોથા ખાનામાં એફઆઈ એક્સઆઈ લખવાનું અને જો તમારે ડીઆઈની રીતે કરવું તો ચોથા ખાનામાં ડીઆઈ લખવાનું. સૌપ્રથમ આપણે એફઆઈ એક્સઆઈ એટલે કે પ્રત્યક્ષ રીતથી ગણવાનો છે એટલે આપણે એફઆઈ એક્સઆઈ મેળવી લઈએ. તો એફઆઈ એક્સઆઈ કઈ રીતે મળશે? એફઆઈ ગુણ્યા એક્સઆઈ એટલે કે 1 ગુણ્યા 1 કરશું તો આપણને કેટલા મળશે? 1. ત્યારબાદ 2 ગુણ્યા 3 એટલે 6. 1 ગુણ્યા 5 એટલે 5. 5 ગુણ્યા 7 એટલે કેટલા મળશે? 35. 6 ગુણ્યા 9 એટલે કેટલા મળશે આપણને? 54. 2 ગુણ્યા 11 એટલે 22. 3 ગુણ્યા 13 એટલે કે 39. અહીં આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે આ એફઆઈ એક્સઆઈ નો સરવાળો, સિગ્મા એ શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. તો આપણે આ બધાનો સરવાળો કરશું તો આપણને કેટલો મળશે? 162. તો હવે આપણે સૂત્ર મૂકીએ તો જણાવો તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું છે? તો તમે કહેશો x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો અહીં સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને શું મળ્યું? 162. તો 162 ભાગ્યા 20. તો આપણે 162 ભાગ્યા 20 કરશું. 162 ભાગ્યા 20 તો 20 અઠ્ઠા કેટલા થશે? 160. વધ્યા 2 તો ભાગ નહીં ચાલે તો ઉપર પોઈન્ટ મૂકશું અને નીચે શૂન્ય આવશે એટલે 20 એકા 20. તો જવાબ શું મળ્યો આપણને? 8.1. તો પ્રત્યક્ષ રીતે આપણે દાખલો ગણ્યો તો આપણને જવાબ મળ્યો 8.1. હવે આપણે ડીઆઈની એટલે કે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારેલા મધ્યકની રીતથી જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે આપણે એ બરાબર ધારેલો આપણે મધ્યક ધારવો પડે છે. એટલે આપણે એક્સઆઈમાંથી એને ધારીશું. તો આપણે એ બરાબર 7 ધારીએ. તો હવે ડીઆઈ એટલે શું થશે? એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ શોધવા માટે આપણે એક્સઆઈમાંથી એ બાદ કરીશું. એટલે 1માંથી 7 બાદ કરશું. 1માંથી 7 બાદ કરીએ એટલે આપણને શું મળશે? 6. 3માંથી 7 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? -4. 5માંથી 7 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? -2. અને 7માંથી 7 બાદ કરીએ તો 0. ત્યારબાદ 9માંથી 7 બાદ કરવાના એટલે આપણને કેટલા મળશે? 2. પણ કેવા? ધન. 11માંથી 7 બાદ કરશું તો આપણને મળશે 4. 13માંથી 7 બાદ કરીએ તો 6. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે જે એ ધારેલો છે તેની આગળ આપણે 0 આવ્યું. તો ઉપરની બધી જ સંખ્યાઓ કેવી મળે છે? ઋણ અને નીચેની બધી જ ધન. જો તમારે સમય બચાવવો હોય તો તમે જે ધારેલો હોય તેની બરાબર
આપણે શૂન્ય મૂકીશું અને ઉપરની માત્ર ઉપરની ગણતરી કરીશું તો નીચેની ગણતરીમાં પણ ધન સંખ્યા આવશે, એટલે કે માત્ર ઉપરની ગણતરી કરીશું તો નીચેની આપોઆપ આપણને મળી જશે. તો હવે આપણે જ્યારે ધારેલા મધ્યકની રીતેથી ગણીએ છીએ ત્યારે ચોથા ખાનામાં શું લખીશું? ડીઆઈ, અને ત્યારબાદ એફઆઈ ડીએ. એફઆઈ ડીએ એટલે શું થશે? એફઆઈ ગુણ્યા ડીઆઈ એટલે 1 ગુણ્યા -6 એટલે -6, 2 ગુણ્યા -4 એટલે -8, 1 ગુણ્યા -2 એટલે -2, 5 ગુણ્યા 0 એટલે તમે જાણો જ છો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે તો તેનો જવાબ શૂન્ય જ થાય છે. 6 ગુણ્યા 2 એટલે 12, ત્યારબાદ 2 ગુણ્યા 4 એટલે 8, 3 ગુણ્યા 6 એટલે 18. હવે આપણે એફઆઈ ડીઆઈ નો સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ ડીઆઈ આપણે શોધવાનો છે. ઘણા વિદ્યાર્થીઓને આવી રીતે સરવાળો કરતા આવડતું નથી, તો આપણે શું કરીશું? સૌપ્રથમ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ, એટલે કે -6 અને -8 તો શું થશે? -14, કેમ કે માઇનસ માઇનસ કેવા થાય? પ્લસ, અને મોટા પદની નિશાની એટલે અહીંયા શું જવાબ આવશે? -14. હવે ફરીથી -14 પ્લસ -2 એટલે માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ, એટલે -14 -2 એટલે આપણને મળશે -16. 14 ને 2 કેટલા થશે? 16. હવે -16 પ્લસ 12 એટલે આપણને કેવા મળશે? પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે 16 માંથી 12 જશે તો કેટલા વધશે? -4, કેમ કે મોટા પદની નિશાની. હવે -4 પ્લસ 8 એટલે આપણને -4 પ્લસ 8 એટલે આપણને કેવા મળશે? 4, કેમ કે પ્લસ માઇનસ માઇનસ થશે. ત્યારબાદ 4 પ્લસ 18 એટલે કે આપણને મળશે 22. તો આવી રીતે માઇનસ માઇનસ અને પ્લસ માઇનસના નિયમથી આપણે સરવાળો મેળવીશું. તો હવે જોઈએ કે ધારેલા મધ્યકની રીતેથી કઈ રીતે દાખલો થાય છે. આ રીત કઈ હતી? પ્રત્યક્ષ રીત. હવે આપણે જોઈએ ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું આપણને મળે છે? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો અહીં આપણે a બરાબર કેટલા ધાર્યા હતા? 7. x બાર બરાબર 7 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ આપણને કેટલો મળ્યો? 22. સિગ્મા એફઆઈ ડીઆઈ 22. સિગ્મા એફઆઈ કેટલો છે? 20. તો હવે અહીંયા ભાગ ઉડાડવા જોઈશે એટલે 11 ગુણ્યા 2 થશે, અહીં 10 ગુણ્યા 2, 2 કેન્સલ થઈ જશે એટલે શું વધશે? 7 પ્લસ 11 ભાગ્યા 10. 11 ભાગ્યા 10 કરશું એટલે આપણને કેટલા મળશે? 1.1 મળશે. તો 1.1 પ્લસ 7 1.1 પ્લસ 7 તો આપણને શું મળશે? 8.1. તો તમે જોઈ શકો છો કે પ્રત્યક્ષ રીત અને ધારેલા મધ્યક બંનેનો જવાબ કેવો મળે છે? સમાન. એટલે કે પ્રત્યક્ષ રીતે પણ 8.1 મળે છે અને ધારેલા મધ્યકની રીતે પણ આપણને 8.1 મળે છે. તેથી આપણે ગણતરી એકદમ સાચી છે. જો અહીં જવાબ અલગ અલગ આવે તો આપણે સમજી જવાનું કે આપણે કંઈ ભૂલ થઈ છે. ત્રણેય રીતેથી જો જવાબ એક સરખો જ આવે તો આપણો દાખલો સાચો ગણાય. હવે આ બંને રીત પૂર્ણ થયા બાદ હવે આપણે ગણીશું પદવિચલનની રીતે, એટલે કે તેમાં શું આવશે? ચોથા ખાનામાં યુઆઈ લખશું. તો યુઆઈ નો મિનિંગ શું થશે? xi માઇનસ a છેદમાં h. તમે કહીશું h એટલે શું? h એટલે આપણે અગાઉ ફોર્મ્યુલામાં જોયું તે રીતે વર્ગ લંબાઈ. હવે અહીંની વર્ગ લંબાઈ જોઈએ તો આપણને મળે છે 2. 2 અને 4માં 2 નો તફાવત છે એટલે આપણને વર્ગ લંબાઈ કેટલી મળે છે? 2. તો h બરાબર આપણે કેટલા લઈશું? 2 લઈશું. xi માઇનસ a છેદમાં h. તો xi એટલે 1, 1 માઇનસ 7 એટલે અહીંયા
જોઈએ તો 1 - 7 ભાગ્યા h એટલે 2, તો -6 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે -3. ત્યારબાદ 3 - 7 એટલે કેટલા મળશે? -4. -4 ના અડધા એટલે કે -2. 5 માંથી 7 જશે એટલે -2. -2 ભાગ્યા 2 એટલે આપણને મળશે -1. અહીં 0. તો અહીં પણ 1, 2 અને 3 આ રીતે આવશે. અહીં પદ વિચાલનની રીત છે ખૂબ જ સરળ છે, કેમ કે આપણે જો યુઆઈ ના કોષ્ટક હોય, ખાનું હોય, એમાં આપણે જે એ ધાર્યો હોય તેને બરાબર 0 લઈ લેવાના. ઉપર -1, 2, 3 આવશે અને નીચે જેટલી સંખ્યા હોય તે રીતે અહીં માઇનસ આવશે અને અહીં નીચેની રોમાં ધન આવશે. આ ખૂબ જ સરળ રીત પડે છે, એટલે આપણે જ્યારે સમય બચાવવો હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરીશું, જેથી આપણો સમય પણ બચે અને દાખલો ઝડપથી ગણાઈ જશે. ત્યારબાદ હવે આપણે એફઆઈ યુઆઈ એટલે કે એફઆઈ ગુણ્યા યુઆઈ. 1 ગુણ્યા -3 એટલે -3. 2 ગુણ્યા -2 એટલે -4. 1 ગુણ્યા 1 એટલે -1. 5 ગુણ્યા 0 એટલે 0. 6 ગુણ્યા 1 એટલે 6. 2 ગુણ્યા 2 એટલે 4. 3 ગુણ્યા 3 એટલે કે 9. તો હવે આનો સરવાળો કરીએ તો સૌપ્રથમ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. -3 -4 એટલે આપણને શું મળશે? -7. હવે -7 -1 એટલે -8. -8 પ્લસ 6 એટલે કે શું મળશે? પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ, એટલે 8 માંથી 6 જાય તો આપણને મળશે -2. -2 પ્લસ 4 એટલે 2. હવે 9 પ્લસ 2 એટલે 11. તો આપણને સરવાળો શું મળ્યો? 11 મળ્યો. તો હવે આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણીએ. પદ વિચલનનું સૂત્ર શું છે? તો ત્રીજી રીત એટલે કે પદ વિચલનની રીત. પદ વિચલન. તેનું સૂત્ર આપણને શું છે મળેલું? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો આપણે a બરાબર શું ધાર્યો હતો? 7. તો x બાર બરાબર 7 પ્લસ સિગ્મા fi આપણને કેટલો મળ્યો? 11. સિગ્મા fi ui એટલે કે 11 છેદમાં સિગ્મા fi આપણને મળેલ છે 20 અને વર્ગ લંબાઈ આપણને મળેલી છે 2. તો અહીં ભાગ ઉડશે એટલે કે 2 ગુણ્યા 10 કરશું એટલે આપણને 20 મળે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે x બાર બરાબર 7 પ્લસ 11 ભાગ્યા 10. તો તમે જોયું કે ધારેલા મધ્યકની રીતનું જે આ સ્ટેપ છે તે જ અહીં આપણને મળી ગયું છે. તો આપણે x બાર બરાબર 7 પ્લસ 11 ભાગ્યા 10 એટલે કે 1.1. તો આપણને જવાબ કેટલો મળશે? 7 પ્લસ 1.1 એટલે કે 8.1. તો તમે જોયું કે ત્રણેય રીતથી આપણને જવાબ સમાન મળે છે, એટલે કે આપણો દાખલો સાચો છે. તો તમારો જવાબ ત્રણેયમાં અલગ અલગ આવશે તો તે ખોટો પડશે. આ રીતે આપણે પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતથી દાખલા નંબર 1 ગણ્યો. તમને જો પરીક્ષામાં દાખલો પૂછાય તો તમે કોઈ પણ એક રીતથી દાખલો ગણજો, જેથી તમને સરળતા રહે. આ તો ફક્ત મેં તમને ત્રણેય રીત સમજાય છે તે માટે મેં તમને ત્રણેય રીતથી દાખલો ગણાવ્યો છે અને ત્રણેય રીતની સરળ સમજૂતી તમને આપેલી છે, એટલે કે તમને સરળ રીતે આ સમજાય જાય. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, આ ત્રણેયથી આપણે દાખલો ગણેલો છે. તમારે કોઈ પણ એક રીતથી દાખલો ગણવાનો છે. તો આવી રીતે આપણે આગળના દાખલા પણ ગણીશું. તેથી આવા નવા આપણને રીતેથી દાખલા ગણીએ તો આપણને ઝડપથી આવડી જાય. ત્યારબાદ દાખલા નંબર 2 આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી બન્યા રહો.